ગોંડલથી ગાયત્રી પરિવાર, ચંદુભાઈ જે પટેલના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજની આપણી જે વાત છે કે આપણી કિડનીને સાચવી અને કિડનીના રોગ ન થાય એની કાળજી રાખીએ એવી આપણી સરળ સીધી વાત છે. પણ આમ જોતા કિડનીની જે રોગ છે એ અસાધ્ય રોગ છે, આપણે બધા જાણીએ છીએ. છતાં પણ આપણી કિડની નિરોગી સ્વસ્થ રહે એટલા માટે આપણે આપણી કિડનીની સારવાર સંભાળ રાખવી જોઈએ. તો આપણા શરીરની અંદર બહુ અતિ મહત્વનું અંગ છે. આપણા પેટની બાજુની સાઈડમાં, ફેફસાની નીચે અને પીઠ પાછળ બંને કિડની એક સાથે આપવામાં આવી છે, અથવા ઈશ્વરે એની રચના અદ્ભુત કરેલ છે. તો કિડની થી આપણા શરીરની અંદર બધી અશુદ્ધિઓ છે એની શુદ્ધિકરણ કરે છે, લોહીનું શુદ્ધિકરણ કરે છે. જે કાંઈ આપણે ખોરાક લઈએ છીએ એમાં જળ તત્વ અને એમાંથી જેટલા વિટામિનો છે એને પાચન કરી અને શુદ્ધ કરીને એ આખા શરીરને પૌષ્ટિક સત્વ, અલૌકિક શક્તિઓ આપે છે. તો પેશાબની વાટે જળ પીએ છે તો એ જળથી કિડની શુદ્ધ કરી અને એમાંથી જે જરૂરી તત્વો છે લઈ અને કિડની વધારે સક્રિય થઈ અને એમાંથી વધારાનું જળ મૂત્ર નળી પાસે આપણી શરીરમાંથી બહાર નીકળે છે. તો કિડનીની અલૌકિક ક્રિયાઓ આપણા શરીરમાં અદ્ભુત રીતે ચાલે છે. તો એના માટે વિશેષ અમે એક આખું લેસન કરીને તૈયાર કરેલ છે. 24 કે 25 પેજ લેખા છે, સંકલન કરેલ છે. તો આ કિડની વિશે આપની સાથે વાત કરવા બેસીએ તો ઘણી લાંબી વાત થાય, એટલા બદલે ટૂંકી વાત કરી અને આપને આ વિશે, કિડની વિશે કે આપણા શરીરની અંદરની એક અલૌકિક ચેતના શક્તિ છે કિડની, બે કિડની, અને પુરુષ અને સ્ત્રીની કિડની એક સરખી જ હોય છે, એમાં ફેરફાર હોતો નથી. તો આપણે આપણા કિડનીને સાચવીએ, જાળવીએ તો એમાં સરળ સીધી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ. કાચું ભોજન, કુદરતી ભોજન, સાત્વિક ભોજન લેવું જોઈએ અને બહારની અસાધ્ય કે કોઈ પણ વ્યસન આપણામાં હોવા ન જોઈએ. તો આપણી કિડની નિરોગી સ્વસ્થ ચાલે અને એ સતત 24 કલાક કાર્યરત છે. અને આપણે આ કિડની વિશે જો વધારે આપને જાણવું હોય તો અમારો મોબાઈલ નંબર 94 261 78 824 છે.